નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પરિશિષ્ટમાં 10મો કળશ એટલે સળંગ કળશ 256નો સ્વાધ્યાય ચાલે છે. આ કળશ સ્વકાળથી પોતાના અસ્તિત્વ સંબંધીનો છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અસ્તિત્વ, તો એમાં સ્વદ્રવ્યથી, સ્વક્ષેત્રથી, સ્વકાળથી અને સ્વભાવથી પોતાનું અસ્તિત્વ છે, અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવથી પોતાનું અસ્તિત્વ નથી. એમાં આ કાળનો બોલ છે. એના ઉપર આચાર્ય ભગવાને આ કળશ લખ્યો છે કે પોતે સ્વકાળથી છે અને પરકાળથી નથી. એના પછી બોલ છે. પણ આ અજ્ઞાની પોતે પોતાને પરકાળથી માને છે એ વાત પહેલા લઈ અને પછી એ વાતને સમજાવી છે કે પોતે તો સ્વકાળથી છે. એટલે જે જ્ઞાની છે અથવા સમ્યક દ્રષ્ટિ છે અથવા તો જે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને માને છે એ તો એમ સમજે છે, સ્યાદવાદી છે એ તો સમજે છે કે પોતે સ્વકાળથી છે. ત્યારે એ વખતે એ જે પરકાળ સંબંધી જે વાત કરવામાં આવી છે એ પણ પોતાના સ્વકાળને કારણે છે. એટલે એ બધી વાત પૂજ્ય ગુરુદેવે આપણને બહુ વિસ્તારથી અહીંયા સમજાવી છે. આ કળશ આપણે વાંચનમાં લીધો છે અને આજે હવે ફરી વાંચનમાં નથી લેતા. એનો ઉપોદ્ઘાત થયો છે. આજે જે શરૂઆત કરવામાં આવે છે એ પહેલેથી શરૂ કરે છે, એટલે કળશના અર્થથી શરૂ કરીને વાત લીધી છે. પશુહ સેદતી ત્યાંથી શરૂ કરીને, એટલે એકાંતવાદી વસ્તુના સ્વરૂપને સાધવાને ભ્રષ્ટ છે, તો ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આખી વાતને આજે સમજાવે છે. કળશ પ્રવચન નંબર 274, કળશ પ્રવચન ભાગ 8મો, એના પાના નંબર 270 ઉપર પહેલેથી શરૂ કરી અને અહીંયા સમયસાર કળશ 10મો કળશ ચાલે છે. ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરે છે. કળશ 10મો કળશ ચાલે. પશુ સિદ્ધતી એવ, પહેલી લીટી ઉપરથી. થોડું વંચાઈ ગયું પણ એની હારી સંધિ છે ને આખી પાછી. હિન્દીમાં વંચાઈ ગયું હતું ને ઘણું. પશુ સિદ્ધતી એવ શું કે છે? એક પક્ષ દ્રષ્ટિ વાળો, આ દેહની અવસ્થાના લક્ષ વાળો જીવ આ દેહ છે ને, દેહ એની જે અવસ્થા થાય છે એના લક્ષ વાળો જીવ જે ક્ષણે દેહની અવસ્થાને જાણવાનો જ્ઞાનની ઉત્પત્તિ થઈ તે ક્ષણે તેના જ્ઞાનમાં દેહની અવસ્થાનું અવલંબન નિમિત્ત છે. સમજાય છે કાંઈ? એ દેહની અવસ્થા જ્યાં બદલાઈ જાય છે ત્યાં જ્ઞાનની અવસ્થા બદલાતા હું કઈ ચીજ દ્રવ્ય રૂપે રહું છું એમ અજ્ઞાની માનતો નથી. શું કીધું? સમજાય છે કાંઈ?
पशु एकांतवादी वस्तु के स्वरूप को साधने के लिए भ्रष्ट है। अवश्य ऐसा है। केम कैसा एकांतवादी? अत्यंत तुच्छ वस्तु के अस्तित्व के ज्ञान के अति शून्य है। केम કે આ સ્વકાળના અસ્તિત્વનો શ્લોક છે. એટલે શું કે આત્મા પોતે પરદ્રવ્યની અવસ્થાના જાણવા કાળે તે ક્ષણે જ્ઞાનની અવસ્થાની ઉત્પત્તિ થાય, છતાં બીજી અવસ્થા જ્ઞેયની પલટાય ત્યારે આ અવસ્થા પણ પલટાય, છતાં પલટાઈ પરને લઈને નહીં, સ્વજ્ઞાયકના જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવા સ્વપૂર્ણના અસ્તિત્વને લઈને એ જ્ઞાન અવસ્થા બદલાય એ સ્વકાળથી અસ્તિત્વ માનનારો સમ્યક દ્રષ્ટિજી છે. ઘણી વાત છે ને, અનેકાંત છે ને, સમજાણું કાંઈ અહીં અત્યારે બતાવવું છે સ્વકાળનું હોવાપણે આત્મા, પણ એના પહેલા પરકાળે હોવા વાળો આત્મા એમ બતાવે છે. અજ્ઞાની એમ માને છે. કેમ કે જ્ઞાન સ્વરૂપની અવસ્થા આ શરીરની જીર્ણતા, જો એક દાખલો તો મરણનો આપીએ, મૃત્યુ કાળે આ દેહના અવસ્થાઓ બધી જીર્ણ થાય. જીર્ણ થતા અજ્ઞાનીનું લક્ષ્ય તે દેહ ઉપર છે અને દેહની ઘણી આમ જીર્ણતા થતા જાણે જ્ઞાન પણ ઊંડું ઊંડું વયું જતા સમજાય છે કાંઈ? આમ દ્રવ્ય સ્વરૂપ ચૈતન મૂર્તિ અખંડ આનંદ કંદ એની તો અસ્થિરની પ્રતીતિ છે નહીં. એથી દેહના અવયવોના ઢીલાપણાના કાળે જે જ્ઞાન અવસ્થા એ તે ક્ષણે તેની ઉત્પત્તિ, તેનો જે પર્યાય છે આમાંનો, એ જ ક્ષણે પોતાની જ્ઞાનની અવસ્થાની ઉત્પત્તિ. એમાં જ આમ ઢીલું થવા માંડ્યું તે મારો જ્ઞાન પર્યાય પણ એને એ બદલાણું તે હું આખો બદલાઈ ગયો. એ બદલા તો આખો ગયો એમાં હું એમ અજ્ઞાની માને છે. એને હતું તો દાખલો થાય. સમજાણું કાંઈ? ભાઈ એમ ઉઠેલ ચાલતું કાયા ઉપર ઉઠેલ બનાસુદા કાયાની નાશે પર્યાયનો આત્માનો નાશ માને છે. એ એવી રીતે ઉતરી થોડ રીતે લોકોને પકડાય. સમજાણું કાંઈ? આ વસ્તુ છે ને ભગવાન આત્મા, તો એક સમય પૂર્ણ અનંત જ્ઞાનનો કંદ, જ્ઞાન સ્વરૂપ ધ્રુવ વસ્તુ છે. એ વસ્તુની વર્તમાન અવસ્થામાં જ્ઞાનની અવસ્થાના ઉત્પત્તિ કાળમાં અવસ્થા ઉત્પન્ન થાય છે ને, એ ઉત્પત્તિ કાળમાં દેહની અવસ્થાની ઉત્પત્તિ દેખીને મારો ઉત્પત્તિ એને લઈને થઈ અને એ જતા મારી પર્યાય પણ ચાલી ગજાય. હું કઈ ચૈતન મૂર્તિ આત્મા છું એ પ્રતીતમાં અજ્ઞાનીને રહેતો. સમજાણું કાંઈ? એકાંત પક્ષી અત્યંત તુચ્છ થઈ ગયો. આ બધું ઢીલું પડવા માંડ્યું અથવા શરીરની અવસ્થા જ્યાં જ્ઞાનના લક્ષના, જ્ઞાનની વર્તમાન ઉત્પત્તિના ક્ષણમાં આ જે લક્ષમાં હતો દેહની અવસ્થા, એ અવસ્થાનો જ્યાં પલટો થયો, એ પ્રકારની પોતાના જે જ્ઞાનની ઉત્પત્તિ પોતાને કારણે હતી એમ ન માનતા આ નાશ થયો, મારો પર્યાય પણ નાશ થઈ ગયો, પણ એનો પરિણમનારો ત્રિકાળ જ્ઞાયક છું એવી દ્રષ્ટિ અજ્ઞાનીને અંતરમાં રહેતી. સમજાય છે કાંઈ?
આ તો અનેકાંત છે ને, આમાં કોઈ દાખલા બાખલા આપે ન્યાય એને દાખલો આપ્યો કઈ કાલ તો દાખલા ઘણા આપ્યા હતા હિન્દુસ્તાન સમજાણું કાંઈ ભગવાન આત્મા પ્રતિમાનો કાઢો કાલ તો હિન્દી હતું ગુમ હતું કાલ એ પ્રતિમા પરદ્રવ્ય છે આ એ પરદ્રવ્ય છે એ પરદ્રવ્યની વર્તમાન અવસ્થા જે વર્તે છે એને જાણતું જ્ઞાન વર્તમાનમાં ક્ષણે તે ક્ષણે જ્ઞાનની ઉત્પત્તિ તે પ્રકારની અવસ્થાના લક્ષણે પોતાની ઉત્પત્તિ પણ એવી થાય છે એ જ્ઞેયાકાર જેવો સામે અવસ્થા છે એવા જ જ્ઞેયાકારે જ્ઞાનનું પરિણામ જ્ઞાનની પર્યાયની ઉત્પત્તિ થાય છે. અજ્ઞાનીને એમ લાગે છે કે એ અવસ્થા જ્યાં પલટી એટલે અવસ્થા પણ અહીં તો પલટે છે પણ એ પલટી એટલે પલટી ગયો હું એક પલટનાર દ્રવ્ય જ્ઞાયક મૂર્તિ છું માટે પલટું છું એમ અજ્ઞાનીને પ્રતીતમાં બેસવું સમજાણું કાંઈ આપણે મરતા પણ કહેવાય છે એ વાત એ યાદ હતી કે આમ આ બધું મોં પડતું જાય ને ચરબીમાં આમ ઢીલું એટલે એના ઓલાને એમ લાગે કે મારો આત્મા ક્યાંક ઊંડો ઉતરી જાય છે ઊંડો ઉતરી જાય એટલે આ બધું ઢીલું થયું ને એને ઢીલા તરફની અવસ્થાનું લક્ષ છે અને એમાં એકત્વ બુદ્ધિ છે એટલે ઓલું ઢીલું પડતા જ્ઞાનની અવસ્થા પણ આમના ઢીલી અભાવરૂપ થતી જાય છે. એમ અજ્ઞાનીને અંતર શ્રદ્ધામાં ભાષે ખાલી કેમ બચમાં છે નજીક ખાલી કેમ રાખ્યું પાછળ છોકરાઓ પશુ એટલે કે આત્માની વર્તમાન પર્યાયની દશાને પર પર્યાયથી ઉત્પન્ન થયેલી માનનારો અને પર એટલે દ્રવ્ય સ્વરૂપે અખંડ વિનાયક મૂર્તિ છું એના લક્ષ્ય ઉત્પન્ન થાય છે અથવા એની થયેલી છે એ દ્રવ્ય જ્ઞાયક મૂર્તિ આત્મા છે એની થયેલી અવસ્થા છે. એમ પશુના અજ્ઞાની એકાંત પક્ષનો જુનાર ત્રિકાળ દ્રવ્ય પલટે છે એની આ પર્યાય છે એમ ન માનતા અવસ્થાને અવલંબીને નિમિત્તને અવલંબીને જે જ્ઞાનની ઉપાદાન પર્યાયમાં જીવું નિમિત્ત છે એ જ્ઞેયાકારે પરિણમતું જ્ઞાન જ્ઞેયાકારનો બદલો થતા હું પણ બદલી જાઉં છું નાશ થઈ જાઉં છું એને અજ્ઞાનનો લાભ મિથ્યાત્વનો થાય. સમજાય છે કાંઈ એકાંત દ્રષ્ટિ એને મિથ્યાત કહે છે બરાબર સમજાય છે કાંઈ આમાં અત્યંત તુચ્છ એટલે કે વસ્તુ અખંડ જ્ઞાન જ્યોત ચિદાનંદ દ્રવ્ય સ્વરૂપ છે એના અંતરના દ્રષ્ટિમાં એના અસ્તિત્વની હૈયાતીનો ખ્યાલ નથી. ત્રિકાળી જ્ઞાયક મૂર્તિનો ખ્યાલ નથી. એથી વર્તમાન કાળની જ્ઞાનની ત્રિકાળ વસ્તુ એક રૂપે છે એનો વર્તમાન કાળ જ્ઞાનનો પર્યાય ત્રિકાળ વસ્તુને અવલંબે થયેલો છે અથવા એનો એ અંશ છે એમ અજ્ઞાની ન માનતા એ ત્રિકાળની વસ્તુનો અંશ નહીં પણ જે અવલંબે છે જેનું નિમિત્ત છે એને કારણે ઉત્પન્ન થયેલો પર્યાય એ પલટતા હું પણ પલટીને નાશ થઈ જાઉં એનું નામ મિથ્યા દ્રષ્ટિ અને એકાંત અજ્ઞાની કહેવામાં આવે છે. બરાબર સમજ નહીં બહુ ઝીણું પણ ભાઈ આ ચોખ્ખું કે કો સમજાણું આમાં અત્યંત પૂછે એટલે શરીરની અવસ્થાના વ્યયે
નાશે અભાવે એને અવલંબેલું એટલે એને નિમિત્તપણે કરેલું જ્ઞાન કર્યું પોતાથી. અવલંબન એ નિમિત્ત હતું. એને આમ અભાવ થવા માંડ્યો ત્યાં જ્ઞાનની અવસ્થા એને લઈને હતી અને એને લઈને બદલી ત્યાં અભાવ થઈ ગયો. એમ અજ્ઞાની માને છે એને સ્વદ્રવ્યનો ત્રિકાળી ચૈતન્ય ભગવાન છે, એની અસ્થિનું પ્રતીકની ખબર સમજાણું કાંઈ? वस्तु के अस्तित्व के ज्ञान से अतीश नय कैसा है न किंचन अपि कलयन. ज्ञेय अवस्था का ज्ञान पना मात्र ज्ञान है. देखो कि દેહની અવસ્થાનું બદલવું થતાં એને અવલંબી નિમિત્ત રૂપે થયેલું જ્ઞાન, જ્યાં દેહની અવસ્થા બદલી જ્ઞેય અવસ્થાના જાણપણા માત્ર જ્ઞાન હતું. ત્રિકાળી જ્ઞાન માત્રની અવસ્થા એક હતી આ એમ ન માનનાર જ્ઞેયને જાણવા માત્ર અવસ્થા હતી. उससे भिन्न कुछ स्वरूप ज्ञान वस्तु नहीं. એટલી જ પર્યાય માત્ર નિમિત્તના અવલંબે પોતાના થયેલી નિમિત્તિ ઉપાદાના, પણ એ નિમિત્તનું અવલંબન લક્ષમાં હતું. એથી એ પલટ્યું એટલે હું ગયો કિંચિત માત્ર જ્ઞાન માત્ર વસ્તુ રહી એમ અજ્ઞાનીની શ્રદ્ધામાં આવતો. સમજાણું કાંઈ? ज्ञेय अवस्था का जाणपणा मात्र ज्ञान, उससे भिन्न कुछ वस्तु ज्ञान वस्तु पदार्थ જ નથી, જાણે દ્રવ્ય જ નથી. સમજાણું કાંઈ? બે વાત લીધી છે અહીંયા. એક તો બાહ્ય વસ્તુનું પલટતા જ્ઞાન પર્યાય તે આકારે પહેલી પરણમી થી પછી આ એ પલટતા પરણમી જાય છે એટલે એ વસ્તુને કારણે હતી અને આ એક જ્ઞાનની ઉત્પત્તિનો કાળ ગયો એટલે બીજો થયો એટલે જાણે હું જ બીજો થઈ ગયો. મારી વસ્તુ જ પોતે ત્રિકાળ જ્ઞાયક છે એમ એ માનતો. સમજાણું કાંઈ? ઝીણી વાત છે ભાઈ. આ અંતર ને અંતરમાં મિથ્યાત ને અંતરમાં સંયત. બરાબર. ये उससे भिन्न कुछ वस्तु ज्ञान वस्तु नहीं, જાણપણા માત્ર વસ્તુ. બાહ્ય વસ્તુને લઈને એક માનવું એક મિથ્યા છે અને બાહ્ય વસ્તુના નિમિત્તના અવલંબે પોતામાં ઉત્પન્ન થયેલું જ્ઞાન એટલો જ માનવું એ પણ મિથ્યાદર્શી છે. બે વાત છે. એ આવશે આગળ. બાહ્ય વસ્તુ સુનાર્થમાં આવશે, અંદર બાહ્ય વસ્તુ સુનાર્થમાં આવશે. સમજાણું કાંઈ? સમજાય છે કાંઈ આમાં? આવો ધર્મ કેવો છે ભાઈ? ધર્મની વિરુદ્ધનો અધર્મ અત્યારે કહેવાય છે, પછી કહેવાય છે ધર્મ. ધર્મ અજ્ઞાની કેમ ઉત્પન્ન કરે છે કે પર વસ્તુની વર્તમાન અવસ્થાનો જે ભાવ છે એને લક્ષ્ય ઉત્પન્ન થયેલો પોતાના જ્ઞાનનો જ્ઞેયાકાર પર્યાય, એ પર્યાય અવસ્થા પરની પલટતા આ પલટી જાય છે. એ જ્ઞેયાકાર જેટલી પર્યાય તેટલો જ હું છું એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ પોતાની અવસ્થા પલટતા હું જાણે નાશ થઈ જાઉં એને દ્રવ્ય સ્વરૂપ ત્રિકાળ જ્ઞાયક છે એની શ્રદ્ધાની જ્ઞાન તો નથી. સમજાણું કાંઈ? કેમ ગયા દાસ આવ્યા હતા ને? ગયા નહોતા સવારમાં કોઈ નહોતું. ऐसी अनुभव रूप प्रतीति करता है. देखो
અંશ માત્ર પણ હું રહ્યો નહીં હો. આમ પાણીનો લોટ ચાલતો હોય ને, પાણીનો લોટ, આમ જ્ઞાન પર્યાય અને આમ જાણે છે ને પર્યાય આમ, ઓલો લોટ જેમ ઊંચો એમ જ્ઞાન એ રીતે જ્ઞેયાકાર પરિણ્યું. આમ જ્યાં થયું ને લોટ તો એને એ પણ આમ થઈ જાય અંદર મનમાં, પણ તું ક્યાં પણ ઊંચો નીચો થાશ. એ જ્ઞાનની પર્યાયમાં આમ જો ઓલો ઊંચો લોટ જણાય છે અને ઊંચો લોટ જ્યાં હેઠે આવે છે આમ કરી નાખે પોતે, પણ તારે આમ કરવાનું શું કારણ છે? અને એ લોટ જયારે આમ પાછળ આમ કરે છે, પણ આમ તારે શું છે? પણ તારો પર્યાય તો તારામાં તારે કારણે પરમી રહ્યો. એમ થાય છે કે નહીં રમણભાઈ? હા, અમારા ઉમરામાં બહુ પાણી હોય, બધી વાહ પાણી ઊંડા હો, મોટા હે આમ મોટ ચડે ને, નાની ઉંમરમાં બહુ જોયું બધા ઘણા લોટ પણ માથોડા બહુ પાણી જયારે માથું ભલે આમ હોય પણ ઓલું ઊંચું થાય એને પરજ્ઞેય આકારે પર્યાય પરને લઈને થાય છે. એટલે ઊંચું થાય પોતે ઊંચો થાય, બીજા નીચે તો બધું નીચે, પણ એનું કારણ શું સમજાણું? કાંઈ એમાં શરીરની ઢીલતને કાળે જયારે જ્ઞાન તેને જાણતું ઉત્પન્ન થાય છે, ત્યારે એને જ્ઞાનની અવસ્થા આને લઈને છે એમ જાણે. એ જ્યાં ઢીલી પડવા માંડી જાય, તડક હતી, તડક કઠણ બધું, એ તડકની જયારે આમ ઢીલી પડી ત્યારે જ્ઞાન પણ તેને ઢીલું પડવા માંડ્યું. એમ પરાલંબી જ્ઞેય આકારે પ્રણમતું જ્ઞાન એટલો જ હું છું અને એને લઈને હું છું એમ માનનાર જ્ઞાય સ્વરૂપ ચિદાનંદ આત્મા તેને શ્રદ્ધામાં સાધી શકતો. સમજાણું? કાંઈ માત્ર એસી અનુભવ રૂપ પ્રતીતિ કરતા કલયન છે ને, કલયન એટલે અભ્યાસ છે, એવો એને અભ્યાસ થઈ ગયો, અનુભવ થઈ ગયો. બસ છે ત્યાં સુધી તો કાલે આપણે આવ્યું છું, કાલે એમ છો ને ત્યાં સુધી. આમાં તો એટલું સિદ્ધ કર્યું છે કે ભગવાન આત્મા એક સમયમાં ધ્રુવ ચિદાનંદ મૂર્તિ સત અખંડ, એનો એક સમયનો પર્યાય અવસ્થા, એ એવી અવસ્થામાં એનો એવો સ્વભાવ છે કે જે નિમિત્ત છે તેવું જ અહીંયા જ્ઞાન, જ્ઞાનનો સ્વભાવ તો જેવું અવસ્થા છે એવું જ્ઞાન થાય. અહીંયા પોતાને કારણો એને ઠેકાણે એ માને છે એને કારણે થયું, એક તો એ ભૂલ, બીજું એ પલટતા જાણે હું પણ એને પલટતા હું પલટી ગયો, બે ભૂલ. ત્રીજું જ્ઞાનની અવસ્થામાં જેટલું એ પરને જાણે છે જ્ઞાન પર્યાય, એટલો પર્યાયનો ધર્મ નથી. એ પર્યાયનો ધર્મ સ્વદ્રવ્યને જાણવાની પર્યાય છે, પરને જાણવાની પર્યાયનો ધર્મ છે. સમજાણું? કાંઈ આ ત્રણેયમાં એની ભૂલ થાય છે. ન્યાય સમજાય છે આમાં. ભગવાન આત્મા સ્વરૂપ જ્ઞાનની મૂર્તિ એ તો ચિદાનંદ આનંદ કંદ અખંડાનંદ ધ્રુવ વસ્તુ છે, પદાર્થ છે ને, એનો એક સમયનો જ્ઞાનનો પર્યાયથી જ અહીં વાત લેવી છે. તો એ જ્ઞાનનો એક સમયની દશા એને જેવું નિમિત્ત છે ને એવું જ અહીંયા જ્ઞેયાકારે જ્ઞાન પરણવાનો પોતાના ઉપાદાન પર્યાયનો ધર્મ છે. હવે એ ધર્મ નિમિત્તના લક્ષ્ય થયેલું, નિમિત્તને લઈને થયું માનનાર એક તો મિથ્યા દ્રષ્ટિ,
એને સ્વનું લક્ષ્ય થતું નથી. એક વાત. અને જેવું નિમિત્ત છે અવલંબન કહો કે નિમિત્ત કહો બે એક જ છે. પાઠમાં અવલંબન પડ્યો છે ને પૂર્વ અવલંબિત નિમિત્ત. એની પલટતા મારી અવસ્થા એને પલટતા મારી પલટી ગઈ, એને કારણે પલટી ગઈ. પણ હું એક દ્રવ્ય છું, એને મારો પર્યાયનો પ્રણવાનો પલટવાનો સ્વભાવ છે એમ ન જાણ્યું. સમજાણું કાંઈ એ પણ મિથ્યાત અને અજ્ઞાન ને અધર્મ નું દુઃખ રૂપ વેદન છે. ત્રીજું ભગવાન આત્માનો એક સમયનો જ્ઞાન પર્યાય, એ પર્યાયનું એટલું પર્યાયપણું છે, પર્યાયનું એટલું પર્યાયપણું હોવું જોઈએ કે જે સ્વજ્ઞેયને પર્યાય જાણે, સ્વજ્ઞેયને જાણે ને પરજ્ઞેયને જાણે. એટલો પર્યાયનો ધર્મ છે, એટલો એ પર્યાયનો એને ન માન્યો તો દ્રવ્ય ન માન્યો ને પર્યાય પણ માને. પર્યાય પણ સાચી નથી. नीचे से सर्वथा पर्याय मानते हैं वे जीव, सर्वथा वस्तु मानते. तीजी લીટી નીચેથી 218 નીચેથી ત્રીજી લીટી. वस्तु कैसे सर्वथा वस्तु रूप मानते हैं अथवा सर्वथा पर्याय मात्र मानते हैं, वे जीव एकांतवादी मिथ्या दृष्टि कह जाते हैं. कारण वस्तु मात्र को माने बिना पर्याय मात्र के मानने पर पर्याय मात्र भी नहीं सकती. અને वहाँ अनेक प्रकार साधन बाधन है, अवसर कहेंगे. अथवा पर्याय रूप माने बिना वस्तु मात्र मानने पर वस्तु मात्र भी नहीं सकती है ने. સમજાણું કાંઈ? એક સમય માત્ર નો માનવાથી વસ્તુ પણ સત્ય નથી. કોનીએ પર્યાય, કોનીએ પર્યાય. એકલી વસ્તુ માનવાથી પણ માનવાની જે પર્યાય છે એ શું છે? સમજાણું કાંઈ? વસ્તુને એકલી માને પર્યાય નહીં. આ વસ્તુ તો વસ્તુને એકલી માનવા જાય તો માનવું એ શું છે? એ તો પર્યાય છે. બંનેનો નાશ થઈ જાય છે. શું જોણ પ્રિયા લોજિક છે કે નહીં? આ ભગવાનનું કઈ ન્યાયથી વાત કરે છે કે નહીં? કે છે ભાઈ એકલી ચીજને માનવા, વસ્તુ એકલી છે પર્યાય નથી, તોય વસ્તુ સિદ્ધ નહીં થાય. કેમ કે માનવું એ પર્યાય છે, માનવું એ પર્યાય છે, જાણવું કે આ છે એ પર્યાય છે. એટલે આ વસ્તુ છે એમ એકલી માનવા જતા પર્યાય સિદ્ધ નતા, દ્રવ્ય સિદ્ધ થતો. એકલી પર્યાયને માનવા જતા એ પર્યાય કોની છે એની ક્યાંથી આવી, કોની છે? તો એકલી પર્યાય માનતા જતા કોની પર્યાય વસ્તુ છે માન સિદ્ધ થતી નથી, પર્યાય પણ સિદ્ધ થતી નથી. સમજાણું કાંઈ? આ તો એકલો જ્ઞાન સ્વરૂપ ભગવાન છે એની અહીં વાત છે. એનું સાધન ને બાધન ને એનું ધ્યેય બધું અંતરમાં સમજાણું કાંઈ? उससे भिन्न कुछ वस्तु नहीं. कलयन एवी प्रतीति अज्ञानी करे છે. મારી જ્ઞાન દશા કારણ વસ્તુ ત્રિકાળ છે એ તો શ્રદ્ધામાં છે નહીં. અને વર્તમાન અવસ્થા ને લક્ષ્યમાં ધ્યેયમાં તો પરદ્રવ્ય છે. અને પરદ્રવ્યના પલટવાથી આ પણ પલટ્યું. આમ શું એક પલટનાર માટે પલટું છે એમ તો છે નહીં. વસ્તુના લક્ષ્ય ધ્યેય અવસ્થા પલટે છે તો વસ્તુને માનતો નથી, એકલી પર્યાયને માને છે. અધિકાર છે ને,
पर्याय मात्र मानता है, द्रव्य रूप नहीं मानता। बीजी रीति शुरू થઈ છે। સમજાણું કાંઈ? એક સમયની અવસ્થા જ્ઞાનની, શ્રદ્ધાની આદિ માનતા વસ્તુ માનતો નથી, તો એ પર્યાય પરને અવલંબીને લક્ષ્ય એટલું ધ્યેય એનું નિમિત્ત માંગ્યું છે। અહીં તો ધ્યેય છે નહીં, ન્યાજ્ઞો છે। ન્યાજ્ઞો થતા ત્યાં પલટવા માંગ્યો એટલે હું બી પલટી ગયો, હું કાંઈ રહ્યો નહીં। પલટતા કોઈ ચીજ આખી રહી કે હું રહ્યો જ નહીં। સમજાણું કાંઈ? પૂર્વ હવે અહીંથી શરૂઆત થાય છે, અહીં ઉદિત કાલે પૂર્વાલંબિત બોધ નાશ સમયે જ્ઞાનસ્ય નાશમ વિદન। કિસી પહેલી અવસરમાં, કોઈ પહેલા સમયમાં જે દેહની અવસ્થા લક્ષમાં હતી ને જ્ઞાનની ઉત્પત્તિ પોતામાં ઉપાદાને થઈ, નિમિત્તે દેહની અવસ્થા હતી। पहला अवसर में जानकर उसकी आकृति हुई, आलंबित निमित्त, आलंबन निमित्त, एने जानकर उसकी आकृति हुई जो ज्ञाका ज्ञान पर्याय, बोध्य एटली ज्ञा जणावा लायक ज्ञाकार, आ ज्ञाननी पर्याय पोतामां पोताथी। ए नाश समये पहलानी पर्याय ज्यां त्यां गई, ત્યાં વિનાશ સંબંધી કિસી અનવસરમાં ન્યા ગઈ ત્યાં અહીં પણ મારી ગઈ, બીજે સમયે પર્યાય જ ગઈ, હું કઈ રહ્યો નહીં। એમ જ્ઞાન માત્ર જીવ વસ્તુના નાશ માનતા હૈ। ભગવાન જ્ઞાન મૂર્તિ પ્રભુ ત્રિકાળ વસ્તુ એવી ને એવી છે, એનો વર્તમાન અવસ્થા જ્ઞેયના લક્ષ્ય વાળો પલટતા છતાં વસ્તુનો નાશ કદી થતો, એ અંશ પલટ્યો છે, આખો અંશી ગયો, પણ અંશ જતા નિમિત્તના જે અવલંબે પ્રત્યેનું જ્ઞાન, નિમિત્ત પલટતા હું આખો ગયો, કિંચિત માત્ર મારી ચીજ આખી ધ્રુવ રહી, એમ એ માનતો નથી। જરી આ તો બધા લોજિક ના ન્યાય થી વાત છે ભાઈ। અત્યાર તો અનેકાંત છે કે નહીં? અનેકાંત એટલે પરના અવલંબે થયેલું જ્ઞાન, એને પલટતા આખું દ્રવ્ય નાશ થઈ જાય, એકાંત માનનારા છે। સમજાણું કાંઈ? આ તો હજી મોટો ફેર અત્યારે તો વર્તમાન જ્ઞાન દશા એ શરીરની નબળાઈ, કડકાઈ, કઠણાઈ છે, નિરોગતા, એ અવસ્થા લક્ષમાં આવી તો કે છે કે એ નિરોગતા તે કરતા અને આ પર્યાય તે કાર્ય। એ તો મોટી 8 પાનશેરીની ભૂલ, મનમાં 8 પાનશેરીની। क्या कहते तुम्हारे संपूर्ण ज्ञान दशा जीवो ये निमित्त है, ये करता है। केम के ते संबंधीનું यहाँ જ્ઞાન થાય છે, માટે તે સંબંધીનું આ જ્ઞાન, માટે તે નિમિત્તે કરતા એમ અજ્ઞાની માને છે, અને તે પોતે તેના કારણરૂપ છે, માટે અહીં જ્ઞાકાર પરિણમો એટલે એને જ કારણ માને છે, એ નિમિત્તને જ આધાર માને છે। સમજાણું કાંઈ? વર્તમાન જ્ઞાન દશા એવી જ જ્ઞેયાકારને જેવું લક્ષ્ય છે, તે જ પ્રકારે પરણવાનો, તે કાળે પોતાના કાળમાં પરણવાનો સ્વભાવ છે, એના કાળની અવસ્થાને કારણે નહીં, છતાં એ અવસ્થા અને આધારે આ અવસ્થા થઈ એમ
માનનારા પરથી નાસ્તી છે એમ માનતો, પણ પરથી હું અસ્તી છું એમ માને. સમજાણું કાંઈ? એ વાત ભાઈ. એસા એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ, એટલે તેને દુઃખરૂપ દ્રષ્ટિ અંતર ઉત્પન્ન થાય. એ આકુળતામાં વેદાઈ જાય છે. આખો આત્મા જ્ઞાયક મૂર્તિ છે, દ્રષ્ટિમાં નથી. અને ક્ષણિક અવસ્થા એને લઈને ઉત્પન્ન થઈ પરાધીન દ્રષ્ટિ, અને ક્ષણિક અવસ્થા જેટલો હું એ પણ અંશમાં આખો માનનાર મિથ્યા દ્રષ્ટિ દુઃખને જ વેદે. સમજાણું કાંઈ? જો આ પરને કારણે નહીં હોય, નિરોગતાને કારણે સુખ નો, નિરોગતાને કારણે દુઃખી અહીં વાત નથી. તો નિરોગતા એ દુઃખનું, નિરોગતા એને સુખ અહીં ઉપજાયું કલ્પનાનું એમ નથી, એને ઉત્પન્ન કર્યું પોતે. સમજાણું કાંઈ? એમ સરોગતા એ જ્ઞાનમાં આવી માટે સુખ રૂપે એની કલ્પના થઈ એમ નથી. એને કલ્પના ઉભી કરી, હા સરોગ છું હું, સરોગનું જ્ઞાન છું હું એમ ન માનતા સરોગ છું હું એમ માન્યું. એને અંશમાં જ આખો આત્મા માની, અથવા પરને લઈને જ આત્માની વર્તમાન પર્યાય છે માની. એવા અસત્ય માનતા ને તો દુઃખ જ હોય, બીજું હોય શું? એ શરીરને કારણે ન લાગ્યું. તો સમજાણું આમાં એ રડવું પડે શરીરને, નામ થઈ ગયું, આમ થઈ ગયું. હવે ધૂળે નથી કઈ ભાઈ. આમ તો બરાબર ખ્યાલ છે. બરાબર તો સમજાણું આમાં કે છે એ પહેલા અવસરમાં જે આલંબિત આકૃતરૂપ હોય જ્ઞાનની પર્યાય જ્ઞાકાર એના વિષા સંબંધી એ પહેલે સમય હતી, બીજે સમય ગઈ એટલે જણ હું આખો ગયો, આખો તણાઈ ગયો. આખો જ્ઞાને પાણીમાં આમ લક્ષ હતું ને, એટલે પાણી આમ તણવા માંડ્યું ને એટલે મારી પર્યાય જ તણવા માંડી. માસ હાલત લોટ પાણીમાં ઉઠે ને આમ જ્ઞાન યો હાલ્યો, હું હાલ્યો ભેગો. પણ તું ક્યાં? તું તો છો નારાયણ છો. એમ શરીરની હાલત લોક અવસ્થા છતાં જ્યાં ફેરફાર થઈને જ્યાં ઊંડી ઉતરવા માંડી, હું ઊંડો ઉતરી ગયો. એટલે મારો ભાવ થઈ ગયો. ઊંડોનો અર્થ એ છે મારો જાણવાનો સ્વભાવનો જ અભાવ થઈ જતો ચાલે. સમજાણું કે નહીં? એમ માનનાર ભગવાન જ્ઞાતા દ્રષ્ટા ત્રિકાળી છે, અને એની પર્યાય એના દ્રવ્યને માંથી દ્રવ્યના પરિણમન થાય છે એમ અજ્ઞાની માનતો નથી. સમજાણું કાંઈ? હાલ્યા ક્યાં હાલે ને ક્યાં જાય? उसको साधवादी संबोधन करता है. એને સાધવાદી અનેકાંતવાદી સમ્યક દ્રષ્ટિ સમજાવે છે અથવા કહે છે, અથવા સાધવાદી કેવા હોય છે તે સમજાવે છે. કોનો સાધવાદી? સાધ એટલે અપેક્ષા એ માનનારો, પરના અવલંબે પોતાની પર્યાય જ્ઞેયાકાર હોવા છતાં તે જ્ઞેયાકારનું મારાથી પરિણમન થયેલું છે, અને તેટલા જ્ઞેયાકાર પૂરતી પણ મારી પર્યાય એટલી જ નથી.
મારી પર્યાય જ્ઞાનને આકારે સ્વજ્ઞેયને પણ જાણે એવા જ્ઞાકારનું પણ સ્વજ્ઞેયને પરજ્ઞેય બરાબર એને આકારે પરણવાનો મારો પર્યાય એમ જ્ઞાની માનતા એકાંત દ્રષ્ટિ જેમ કહે છે એમ નથી. શું છે સમજાણો? અનેકાંત અનુભવશીલ જેવું એક સમયનો પર્યાય એટલું પરને જાણતા છતાં પર પલટતા છતાં એ મારો પર્યાય પરને લઈને પલટ્યો નથી. કારણ કે જ્ઞાનીની દ્રષ્ટિ ધ્રુવ ઉપર છે. ધ્રુવ જ્ઞાયક ઉપર છે. જ્ઞાયક ઉપર હોવાથી એની પર્યાય જ્ઞાયકને લક્ષ્ય પલટી છે. તેથી તે અનેકાંત દ્રષ્ટિ અનુભવશીલ પુરુષ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ઓલો અનુભવથી શૂન્ય હતો, આત્માના અનુભવથી શૂન્ય હતો. આ અનુભવશીલ ભાષા જો વાપરી છે ને? અનેકાંત અનુભવશીલ જીવ ભગવાન આત્મા ત્રિકાળ વિનાયક વસ્તુ છું એમ જ્યાં પ્રતીતને જ્ઞાનના પર્યાયમાં પૂરણ વસ્તુને લક્ષમાં લીધી છે, એથી પૂરણના લક્ષ્ય વર્તમાન પર્યાય સ્વજ્ઞેયને આકારે પરિણમન અને પર છે તેનું પણ જ્ઞાકાર પરિણમન એમ માનીને એ પર્યાય પલટતા છતાં હું તો આખું દ્રવ્ય છું એમ બીજે સમયે પણ મારા દ્રવ્યનું જ પરિણમન છે એમ અનુભવશીલ પોતાના આત્માને અનેકાંત દ્રષ્ટિ અનુભવતો આનંદ આવે. સમજાણું કાંઈ? ઓલાને દુઃખ આવે છે, આને આનંદ આવે છે. મારી આ ભારી વાત. ફક્ત માનવાથી દુઃખ ને માનવાથી સુખ એમ કે છે. અનેકાંત અનુભવશીલ જીવ પૂર્ણ તિષ્ઠતી એટલે त्रिकाल गोचर ज्ञान मात्र उसको ऐसा अनुभव करता हुआ उस पर दृढ़ है. પોતાની વર્તમાન પર્યાય પલટતા છતાં એ પર્યાયનું આરૂઢપણું ત્રિકાળ દ્રવ્ય ઉપર છે. અહીં કાળના બે જ પ્રકાર લીધા છે. ત્રિકાળ વસ્તુથી એક કાળ, વર્તમાન અવસ્થાથી વર્તમાન કાળ, એ ભેદરૂપ કાળ. બરાબર. ભેદરૂપ કાળ એકલાને માનનાર, ત્રિકાળ વસ્તુને નહીં માનનાર તે મિથ્યા છે. અને ત્રિકાળ જ્ઞાયક વસ્તુને માનનાર વર્તમાન તેનો કાળ પર્યાય ભેદ પર્યાય, ત્રિકાળનો એક અંશ ભેદ પર્યાય, ત્રિકાળ ઉપર આરૂઢ હોવાથી તેની પર્યાય અનેકાંતપણે પ્રણમતી આનંદને સમ્યક દર્શનપણે પ્રણમે. સમજાણું કાંઈ? શું થાય? આનંદ થાય છે. મરે કોણ? કોણ મરે? કોણ મરે? કીધું ના, ઊંડો મૂંડો કોઈ ઉતરતું નથી, ઊંડો જાય અંદર. શું કીધું? જો અનેકાનુશીલ ત્રિકાળ ગોચર જ્ઞાન વસ્તુ એના અનુભવ કરતા હુआ उस पर अदृढ़ है. ક્યાં જાય છે? એ જ્ઞાયક ભાવ ત્રિકાળ શું ત્યાં દ્રષ્ટિ ચોંટી નિમિત્ત ને વર્તમાન પર્યાય ઉપર દ્રષ્ટિ છે. એ પર્યાય મુંડ સ્વકાળે અસ્થિ પોતાની છે માનતો નથી. સ્વકાળે ત્રિકાળ હું છું એમ પોતાના જ્ઞાયક ભાવ ઉપર દ્રષ્ટિનો આરૂઢ હોવાથી વર્તમાન પર્યાય પલટતી છતાં હું કઈ આખો નાશ થઈ જતો નથી. એવી જ્ઞાયક ત્રિકાળ ઉપર આરૂઢ હોવાથી
તેને અતિન્દ્રિય આનંદનો વેદન અને સમ્યક દર્શન જ્ઞાન રૂપે પર્યાય ઉત્પન્ન થાય. અરે વાત ભાઈ, હું બધા મુંબઈ મૂકે તો શું કહી શકે? હું માંડી ખાવું ને સમજે નહીં અંદરથી. નહીં તો આ તો આઈ ભાઈ, આ તો તત્વના મર્મો છે એટલા. બરાબર. મર્મમાં મર્મ સમજાય છે. ભગવાન આત્મા એક સમયની અવસ્થા એ પરિણમતો છતાં અને એ અવસ્થા બદલતી છતાં વસ્તુ ત્રિકાળ નાયકને આનંદ છે એવા જ્ઞાન મૂર્તિ ભગવાન ઉપર જેનું અસ્તિત્વ દ્રષ્ટિ પડી છે એની પર્યાય પ્રણમે છે, એકરૂપ રહેનાર પ્રણમે છે એવું અનેકાંત હોવા છતાં તેની દ્રષ્ટિમાં દ્રવ્ય પડ્યું છે. એથી એને સમ્યક દર્શનને આનંદનો અનુભવ. અનેકાંતનું ફળ અમૃત છે, એકાંતનું ફળ દુઃખ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ કળશનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.